ફ્રેન્ડ્સ, આજે આપણે ડાયલોગ રાઇટિંગનો પાર્ટ 2 જોઈશે. પાર્ટ 1માં આપણે થોડાક નિયમો, રૂલ, રેગ્યુલેશન સમજ્યા હતા. આજે ડાયલોગ રાઇટિંગનો પાર્ટ 2 આપણે જોઈશું. પાંચમો નિયમ છે કે જ્યારે એક જ વ્યક્તિ દ્વારા એક જ રિપોર્ટેડ સ્પીચમાં 2 થી વધુ સંવાદનો ઉલ્લેખ થયો હોય અને તે સંવાદમાં બીજું વાક્ય વિધાન વાક્ય હોય તો એવા વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે રિપોર્ટિંગ વર્બ તરીકે એન્ડ એડેડ ધેટ લખવામાં આવે છે. એટલે કે સમજો કે એક જ વ્યક્તિ દ્વારા એક જ ડાયલોગની અંદર 2 વાક્ય બોલવામાં આવે છે અને એમાં બીજું જે વાક્ય છે તે વિધાન વાક્ય હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ તરીકે એન્ડ એડેડ ધેટ લખવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ દર્શાવેલું છે. બોલનાર વ્યક્તિ છે અંજલિ. અંજલિ સેડ ટુ માનસી. અંજલિ માનસીને કહે છે, પહેલાં એને પૂછ્યું, ડીડ યુ ટેક માય પેન? શું તે મારી પેન લીધી? આ પહેલું વાક્ય થયું. અને બીજું વાક્ય છે આઈ વોન્ટ ઇટ. આઈ વોન્ટ ઇટ એ વિધાન વાક્ય છે ફ્રેન્ડ્સ. તો બીજું પહેલું વાક્ય કોઈ પણ હોય પણ બીજું વાક્ય વિધાન વાક્ય હોય તો એને જોડવા એન્ડ એડેડ ધેટ લખવામાં આવે છે. તો આન્સર બનાવતી વખતે અંજલિ સેડ ટુ ને બદલે આસ્ક, બીકોઝ પહેલું વાક્ય ક્વેશ્ચન સેન્ટેન્સ છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, એટલે આસ્ક્ડ માનસી ઇફ શી હેડ ટેકન હર પેન. ડીડનું થશે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ડીડ માટે હેડ આવ્યું અને ટેકનું થશે ટેકન. યુ એના માટે અહીંયા આવ્યું શી અને માય માટે આવ્યું હર. તો અંજલિ આસ્ક્ડ માનસી ઇફ શી હેડ ટેકન હર પેન. અને ત્યાર પછી આઈ વોન્ટ ઇટ એ વિધાન વાક્ય છે, એને જોડવા એન્ડ એડેડ ધેટ શી વોન્ટેડ ઇટ. આઈનું થશે શી, વોન્ટનું થશે વોન્ટેડ અને ઇટનું ઇટ. શી વોન્ટેડ ઇટ. આ જવાબ બનશે. બીજો નિયમ છે, છઠ્ઠો નિયમ, રિપોર્ટેડ સ્પીચમાં પ્રશ્ન વાક્યના ટૂંકમાં જવાબ આપ્યો હોય અથવા પ્રશ્ન જવાબ અધૂરો હોય ત્યારે આવા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ઉપરના વાક્યના કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દ મૂકી વાક્ય પૂરું કરવાનું હોય છે. એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ પ્રશ્ન વાક્યનો ટૂંકમાં જ જવાબ આપ્યો હોય તો શું કરવાનું? તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ઉપરનું જે વાક્ય હોય એનું જે સબ્જેક્ટ છે, એનું જે વર્બ છે અને અધર વર્ડ મૂકીને વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય છે. જો અહીંયા એક્ઝામ્પલ, રમન સેડ ટુ રિયા, વેન ડીડ યુ કમ ફ્રોમ બોમ્બે? રમને રિયાને પૂછ્યું કે તું બોમ્બેથી ક્યારે આવીશ? તો એને ખાલી આટલો જ જવાબ આપ્યો, યસ્ટરડે ઇવનિંગ. માત્ર ટૂંકમાં જવાબ આપ્યો. તો આવો ટૂંકમાં જવાબ હોય ત્યારે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે શું કરવાનું? તો આન્સર આપ્યું છે, રમન આસ્ક્ડ રિયા વેન શી હેડ કમ ફ્રોમ બોમ્બે. આ પ્રશ્ન વાક્ય છે એટલે અહીંયા આસ્ક્ડ આવ્યું અને WH ક્વેશ્ચન છે એટલે કંજક્શન વેન આવ્યું. રમન આસ્ક્ડ રિયા વેન શી હેડ કમ ફ્રોમ બોમ્બે. તો રિયા હવે એનો જવાબ આપશે, રિયા રિપ્લાઇડ હિમ. પ્રશ્ન વાક્યના જવાબમાં રિપ્લાઇડ આવે એ આપણે પહેલો નિયમ ભણી ગયા. રિયા રિપ્લાઇડ હિમ ધેટ શી હેડ કમ ધ પ્રીવિયસ ઇવનિંગ ફ્રોમ બોમ્બે. તમે ફ્રોમ બોમ્બે કાઉન્સમાં લખો અથવા નહીં લખો તો પણ ચાલશે. તો ઉપરના વાક્ય પ્રમાણે સબ્જેક્ટ આવ્યું આપણે સી, ત્યાર પછી વર્બ મૂક્યું હેડ કમ અને અધર વર્ડમાં ધ પ્રીવિયસ ઇવનિંગ. તો આ તમારો આન્સર બનશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ બીજા નિયમ જોઈએ. રિપોર્ટેડ સ્પીચમાં સર કે મેડમ જેવા માનવાચક શબ્દો આપ્યા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે નીકળી જાય છે અને તેના બદલે વિથ રિસ્પેક્ટ લખવામાં આવે છે રિપોર્ટિંગ વર્બ તરીકે. રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ વિથ રિસ્પેક્ટ લખવામાં આવે છે. બીજું, રિપોર્ટેડ સ્પીચમાં ડિયર જેવો શબ્દ આપ્યો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે નીકળી જાય છે અને તેના બદલે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ વિથ લવ કે ટોલ્ડ લવિંગલી અથવા લવિંગલી ટોલ્ડ લખવામાં આવે છે. આગળ, રિપોર્ટેડ સ્પીચમાં ઓકે, શ્યોર, ઓલરાઇટ જેવા સંમતિ સૂચક શબ્દો આપ્યા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે નીકળી જાય છે અને તેના બદલે રિપોર્ટિંગ વર્બ તરીકે અગ્રીડ વિથ લખવામાં આવે છે. ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચમાં ઓર, બટ જેવા જે વધારાના શબ્દો આપ્યા હોય તો તે ઇનડાયરેક્ટ સ્પીચમાં નીકળી જાય છે. ફ્રેન્ડ્સ, જેટલા પણ આઈએમપી વસ્તુઓ છે એ બધા જ નીચે મેં અંડરલાઇન કરી છે જેથી તમને ખ્યાલ રહે કે આ બધું આપણે ધ્યાનમાં રાખવાનું છે. છેલ્લો એનો રૂલ છે કે રિપોર્ટેડ સ્પીચમાં સોરી, એક્સક્યુઝ અને પાર્ડન જેવા માફી સૂચક શબ્દો આપ્યા હોય
તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ શબ્દો નીકળી જાય છે અને તેના બદલે રિપોર્ટિંગ વર્બ તરીકે અપોલોજાઇઝ્ડ લખવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તો આ જે રૂલ્સ આપણે ભણ્યા એને રિલેટેડ બધા જ રૂલ્સ પહેલેથી લઈને 1થી લઈને અત્યારના 11 રૂલ્સ જે છે તે હવે આપણે એક ડાયલોગની અંદર કેવી રીતે લખવા, કેવી રીતે એક 4 લાઇનના ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું તેની સમજૂતી આપણે જોઈશું. અહીંયા ડાયલોગ છે ઇન્વર્ટેડ કોમામાં, આર યુ રેડી ટુ ગીવ ટેસ્ટ ટુમોરો, કોમા કરીને બોયઝ સેડ મેથ્સ ટીચર ટુ ધ પ્યુપિલ્સ. નો સર, we haven't prepared enough. Third sentence છે what have you been doing all this time? Question mark. Do you think your preparation will be over at the time of preliminary examination next month? તો fourth line માં કહે છે એનો આન્સર, well sir, we shall be ready for tomorrow but be kind to us in setting our question paper sir. તો ફ્રેન્ડ સમજૂતી જોઈએ, કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતાં પહેલાં બોલનાર કરતાં અને સાંભળનાર એટલે કે રિપોર્ટર અને લિસનર શોધી કાઢવાના. ત્યારબાદ જોવાનું કે આ વાક્યની અંદર આ જે ડાયલોગ છે એમાં બોલનાર વ્યક્તિ છે ધ ટીચર અને લિસનર છે ધ સ્ટુડન્ટ્સ. તો પેરેગ્રાફની અંદર ધ ટીચર એ રિપોર્ટર છે અને સ્ટુડન્ટ્સ એ લિસનર છે. પહેલાં કીધું તેમ 2 વ્યક્તિ શોધવાના, રિપોર્ટર અને લિસનર. તો રિપોર્ટર છે ધ ટીચર, લિસનર છે ધ સ્ટુડન્ટ. બીજું કાર્ય એ કરવાનું કે રિપોર્ટેડ સ્પીચમાં પહેલું વાક્ય કોણ બોલે છે તો જવાબ મળે છે ધ ટીચર અને બીજું વાક્ય કોણ બોલે છે તો ધ સ્ટુડન્ટ. તો વાક્યમાં કયું વાક્ય કોણ બોલે છે તો શોધી કાઢવાનું. સામાન્ય રીતે પહેલું વાક્ય જે કરતા બોલે છે તે જ વ્યક્તિ ત્રીજું વાક્ય બોલે છે અને જે કરતા બીજું વાક્ય બોલે છે તે જ વ્યક્તિ ચોથું વાક્ય પણ બોલશે. મેં તમને સમજૂતી આપેલી કે આમ 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 આ રીતની. અહીંયા રિપોર્ટર બોલે છે પહેલું વાક્ય તો ત્રીજું વાક્ય પણ રિપોર્ટર બોલે છે, બીજું વાક્ય લિસનર બોલશે તો ચોથું વાક્ય પણ લિસનર બોલશે. આ રીતે જોઈએ. આટલું કર્યા બાદ વાક્યના પ્રકાર શોધતા રહો અને વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા રહેવાનું છે. તો પહેલું વાક્ય છે આર યુ રેડી ટુ ગીવ આર યુ રેડી ટુ ગીવ અ ટેસ્ટ ટુમોરો, બોયઝ સેડ મેથ્સ ટીચર ટુ ધ પ્યુપિલ્સ. અહીંયા પ્યુપિલ સ્ટુડન્ટ્સ એક જ. તો અહીંયા પૂછીએ ત્યારે આન્સર બનાવીએ ત્યારે ધ મેથ્સ ટીચર એ રિપોર્ટર બનશે. પ્રશ્ન વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ આવશે આસ્ક્ડ. ધ મેથ્સ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ અથવા પ્યુપિલ્સ. નોન WH ક્વેશ્ચન છે એટલે ઇફ ધે વર રેડી ટુ ગીવ અ ટેસ્ટ ધ નેક્સ્ટ ડે, ધ ટેસ્ટ નેક્સ્ટ ડેનું, ટુમોરોનું નેક્સ્ટ ડે થયું. આરનું થશે વર અને સ્ટુડન્ટનું યુ છે એના માટે ધે. તો ઇફ ધે વર રેડી ટુ ગીવ અ ટેસ્ટ ટુમોરોનું બદલે ધ નેક્સ્ટ ડે, પહેલું વાક્ય. ત્યારબાદ બીજું વાક્ય છે નો સર, ફૂલ સ્ટોપ આવી ગયું છે એટલે આ પહેલું વાક્ય ગણાશે. ત્યાર પછી બીજું વાક્ય છે વી હેવન્ટ પ્રિપેર્ડ ઇનફ, તો આ બીજું વાક્ય ગણાશે. તો આપણે હમણાં જે નિયમ શીખી ગયા કે એન્ડ એડેડ ધેટથી જોડવાનું છે. તો ધ સ્ટુડન્ટ્સ રિપ્લાઇડ નેગેટિવલી વિથ રિસ્પેક્ટ. કેમ તો સર અને મેડમ જેવા માનવાચક શબ્દ નીકળી ગયા અને બદલે રિસ્પેક્ટ લખાય છે. વિથ રિસ્પેક્ટ ધેટ ધે વેરન્ટ એન્ડ એડેડ ધેટ they hadn't prepared enough. જોયું, આપણે હમણાં જ શીખી ગયા કે એન્ડ એડેડ ધેટથી વાક્ય જોડવાનું. તો એન્ડ એડેડ ધેટ they hadn't prepared enough. તો વીનું થશે they, haven'tનું થશે hadn't, prepared અને enoughનું enough. તો આ થશે આપણું બીજું વાક્ય. ત્યારબાદ તે પછીનું વાક્ય પાછું ધ ટીચર બોલે છે અને પ્રથમ વાક્યમાં આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરે છે. વોટ એ પહેલું વાક્ય છે એમાં આશ્ચર્યનો ભાવ છે અને જેની સાથે પ્રશ્નાર્થ વાક્ય બોલે છે. તો ત્યાર પછીનું જે વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. તો એને આપણે જોઈએ કેવી રીતે આન્સર કરીશું. ધ ટીચર આસ્ક્ડ વિથ સરપ્રાઇઝ. ફ્રેન્ડ્સ, આપણે વોટ માટે આસ્ક્ડ વિથ સરપ્રાઇઝ કરી દીધું ટુ ધ સ્ટુડન્ટ્સ અને ત્યાર પછી જે પ્રશ્ન વાક્ય છે એને જોડી દીધું. ટુ ધ સ્ટુડન્ટ્સ વોટ દે હેડ બીન ડુઈંગ ઓલ ધેટ ટાઈમ. વોટ દે હેડ બીન ડુઈંગ ઓલ ધેટ ટાઈમ. તો અહીંયા વોટનું વોટ એ કંજક્શન આવશે, યુનું થશે ધે, હેવનું થશે હેડ અને ત્યાર પછીના શબ્દો એઝ ઇટ ઇઝ રાખવાના. ત્યારબાદ બીજો પ્રશ્ન વાક્ય તરત જ પૂછ્યો છે એન્ડ અગેન આસ્ક. આપણે આગળ પાર્ટ 1માં જોયું કે 2 પ્રશ્ન વાક્યને જોડવા એન્ડ અગેન આસ્ક લખાય છે. તો એન્ડ અગેન આસ્ક
પણ કેવી રીતે પૂછે છે? ગુસ્સાથી, તો એંગ્રીલી. અને નોન WH ક્વેશ્ચન છે એટલે કંજક્શન આવશે ઇફ. યુ છે એના માટે આવશે દે. થિંકનું થશે થોટ. ઇફ દે થોટ. યોરને બદલે આવશે ધેર. પ્રિપરેશન વિલનું થશે વુડ. વિલનું થશે વુડ બી ઓવર એટ ધ ટાઈમ ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ધ ફોલોઈંગ મંથ. કેમ કે અહીંયા છે નેક્સ્ટ મંથ, એનું થશે ધ ફોલોઈંગ મંથ. તો આપણું થશે ત્રીજું વાક્ય. ત્યારબાદનું વાક્ય વેલ સર કરીને સ્ટુડન્ટ્સ બોલે છે અને એમાં એ લોકો એગ્રી થાય છે, સંમતિ આપે છે. તો આપણે આગળ ભણી ગયા કે ઓકે કે વેલ જેવા સંમતિ દર્શક શબ્દો આપ્યા હોય તો એ નીકળી જાય છે, એને બદલે એગ્રીડ વિથ લખવામાં આવે છે. તો ધ સ્ટુડન્ટ્સ એગ્રીડ વિથ ધ ટીચર ધેટ દે વુડ બી રેડી ફોર ધ નેક્સ્ટ ડે. તો અહીંયા વાક્ય છે વી શેલ બી રેડી ફોર ટુમોરો. તો વીનું થશે ધે, શેલનું થશે વુડ, બીનું બી, રેડી ફોર ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. The students agreed with the teacher that they would be ready for the next day. અને ત્યારબાદ બટ કરીને બીજું વાક્ય જોડે છે બટ બી કાઇન્ડ અસ ટુ સેટિંગ અવર ક્વેશ્ચન પેપર સર. અને ત્યાર પછી એન્ડ રિક્વેસ્ટેડ, શિક્ષકને બચાવો વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે એટલે આવશે એન્ડ રિક્વેસ્ટેડ હિમ ટુ બી કાઇન્ડ ટુ ધેમ ઇન સેટિંગ ધેર ક્વેશ્ચન પેપર. સર નીકળી જશે. તો આન્સર ટોટલી શું બનશે? The teacher asked the students if they were ready to give a test the next day. The students replied negatively with respect that they weren't and added that they hadn't prepared enough. The teacher asked with surprise to the students that they had been doing all that time and again asked angrily if they thought their preparation would be over at the time of preliminary examination the following month. લાસ્ટ સેન્ટેન્સમાં થશે ધ સ્ટુડન્ટ્સ અગ્રીડ વિથ ધ ટીચર દેટ દે વુડ બી રેડી ફોર ધ નેક્સ્ટ ડે એન્ડ રિક્વેસ્ટેડ હેમ ટુ બી કાઇન્ડ ટુ ધેમ ઇન સેટિંગ ધ ક્વેશ્ચન પેપર. તો ફ્રેન્ડ્સ, આ થશે આપણે ડાયલોગ રાઇટિંગની પ્રિપરેશન. તમારે આ જ રીતે બધા ડાયલોગ કમ્પ્લીટ કરવાના રહેશે. હવે આપણું આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું જે ચેપ્ટર છે તે આપણે અહીંયા જ પૂરું જાહેર કરીએ છીએ. એટલે કે આ ચેપ્ટર અહીંયા જ પૂરું થશે. હવે તમને જે હું ડીપીપી આપીશ એમાં તમને પેરેગ્રાફ આપીશ જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને એને અકોર્ડિંગ આપણે ફંક્શન પહેલું જોઈશું રિપોર્ટિંગ. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ.